આમતક ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ભારતી માખીજાણી, પૂર્વ કચ્છ જિલ્લા બ્યુરો હેડ। તો દર્શક મિત્રો, આજે આમતકની ટીમ આવી છે ગાંધીધામ મહાનગરપાલિકામાં, કારણ કે લોકોની અનેક સમસ્યાઓ સામે આવી રહી છે, જેમ કે ગાંધીધામ આદિપુરના અનેક વિસ્તારોમાં ગટરના ઢાંકણા ખુલ્લા છે। ગઈકાલે જ એક માણસ પડી જવાનો બનાવ સામે આવ્યો હતો। એ સિવાય ગાંધીધામમાં દબાણોના કારણે ટ્રાફિક વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક અસ્તવ્યસ્ત રહે છે અને સફાઈનો અભાવ। તો આ જે 3-4 મુદ્દા થોડાક દિવસોથી સામે આવી રહ્યા છે, તો તેને લઈને અમે આવ્યા છે ગાંધીધામ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજયકુમાર રામાનુજ પાસે, અને તેઓ આપણને જણાવશે કે આ જે સમસ્યાઓ છે તેના નિરાકરણ વિશે મહાનગરપાલિકાએ શું વિચાર્યું છે અને શું છે, શું કહેશું? ગાંધીધામ મહાનગરપાલિકામાં જે આપણે રજૂઆત કરી કે ગટરના ઢાંકણાની સમસ્યા છે, એ માટે કાલે આપ જે સમાચાર આવ્યા છે એને માટે સૂચના આપી છે સ્ટાફને કે ભાઈ જે વિસ્તારમાં તાત્કાલિક જરૂર હોય એનો સર્વે કરી રિપોર્ટ કરો, એટલે બીજી કોઈ જગ્યાઓ અકસ્માત ન બને અને તરત આપણે માલ સામાન મગાવી અને ઢાંકણા ઢાંકવાની કાર્યવાહી પૂર્ણ કરશું। બીજું, દબાણમાં આપણે મહાનગરપાલિકા બન્યા પછી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી હતી, પરંતુ વચ્ચે થોડો સમય એવો આવી ગયો કે બીજા જેમ પ્રોજેક્ટના કામો કરવાના એ કામો હતા, એટલે થોડુંક દબાણ હટાવવામાં કામગીરીમાં થોડુંક બ્રેક લાગી, રદ નથી થઈ। અને હવે લગભગ ટેન્ટેટિવ નેક્સ્ટ વીકમાં અમે પાછા જે મુખ્ય બજારના આર્કિડ અને જે પાર્કિંગના દબાણો છે કે જેને ઓલરેડી નોટિસો આપી દીધેલી છે, એ માટે પોલીસ તંત્ર સાથે સંકલન કરી અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરશું। જે લોકો નોટિસો આપી છે એ લોકોના દબાણ હટવાના જ છે, પણ નેક્સ્ટ બાય નેક્સ્ટ લેવતા જવાના છે, એટલે એ પણ કામગીરી ટૂંક સમય શરૂ કરવામાં આવશે। બીજું, સાફ સફાઈ આપણે જોઈએ કે મહાનગરપાલિકા બન્યા પછી તરત આપણે સફાઈ ઝુંબેશ શરૂ કરી હતી, સારો પ્રતિભાવ મળ્યો। અત્યારે ડોર ટુ ડોર કલેક્શન માટે વાન પણ આપણે ક્યાંક થોડી મોટી કચાશ હોય છે, પણ આપણે 90થી 99% કિસ્સામાં આપણી ડોર ટુ ડોર વાન જાય છે। સફાઈ એક વસ્તુ એવી છે બેન કે જ્યાં સુધી લોકો પોતે જાગૃતિ ના થાય ત્યાં સુધી આપણે કરી શકીએ નહીં। હજી આપણી પાસે માનવબળ અને જે સંસાધનો છે એ મર્યાદિત છે, એમાં પણ આપણે સુધારો કરી રહ્યા છીએ, પણ એમાં થોડીક ધીમી ગતિ લાગે, એટલે કચરો ઉપાડે છે। મેં પોતે અને તમે પણ ઘણીવાર માગ કર્યું છે કે કચરાની ગાડી આવ્યા પછી તે જે કોઈ વેપારી માણસ કે કોઈ મહિલા છે એ પોતાના ઘરનો કચરો જાહેરમાં ફેંકતા હોય છે, તો આપણે આ લોકોને થોડીક જાગૃતતાની જરૂર છે, કારણ કે એક હાથે તાળી ન પડે। અને જો આપણે ખરેખર ગાંધીધામને સ્વચ્છ બનાવવું હોય, સ્વસ્થ બનાવવું હોય, તો આપણે બધાએ સાથ સહકાર આપવો પડશે। દંડનીય કાર્યવાહી કરી આ છે બધું ઠીક છે, પણ લોકોએ પણ હવે આપણે દાખલા આપતા હોય કે ભાઈ વિદેશમાં આવું છે તો વિદેશમાં આપણે જઈએ ખબર પડે લોકો કેટલો સહકાર આપે। તો ગાંધીધામના જે દરેક નાગરિકોને ફરીવાર અપીલ કરું છું કે સફાઈ બાબતે ચોક્કસ તમારા ડોર ટુ ડોરની કમ્પ્લેન હોય કયો અમે સંપર્ક કરો, અમે બને એટલી ત્વરાથી એનો નિકાલ કરશું, પરંતુ તમે જે તમારા ઘરનો કચરો કે દુકાનનો કચરો બજારમાં ફેંકવાની વૃત્તિ છે એ કંટ્રોલ કરો। આવું જ પછી આપણે અત્યારે હમણાં વિશ્વ પર્યાવરણ દિવસ ગયો તો આપણે પ્લાસ્ટિક માટે કરી, અમે પ્લાસ્ટિકની જપ્તી કરવા જઈએ તો એક તમે કદાચ વિડીયો જોયા છે, વેપારી પડી જાય છે, આ છે, પણ વેપાર કરવાનો બંધ કરવાનો। અમારી પાસે મેં કીધું અગાઉ કે માનવબળ મર્યાદિત છે, તો લોકો સ્વૈચ્છિક શા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો નથી કરતા? અને આપણે જે જપ્ત કરીએ એ એક દશે નાના માણસો લારી ગલ્લાવાળા પાસેથી, તો પબ્લિક મેન નજરે જોયેલો દાખલો આપું બેન કે જો અહીં જબલું ના આપે ને તો માણસ ગ્રાહક બીજે વયો જાય છે, એટલે એની મર્યાદા હોય। તો દરેક નાગરિક પોતે જ પર્યાવરણની જાળવણી માટે આગળ આવે, વૃક્ષારોપણ કરીએ છીએ, બધું કરીએ, પણ આ એક બેઝિક કે જે શરૂઆત આપણા ઘરથી જાહેરમાં કચરો ન નાખીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ, આવું તો આપણે કરી શકીએ, એ પણ એક દેશ સેવા છે ને। અને મહાનગરપાલિકા બન્યા પછી અમે ધીમે ધીમે એક એક પ્રશ્ન હલ કરતા જઈએ છીએ અને એનું પરિણામ આપણને 6-8 મહિના પછી આપણને ચોક્કસ મળશે। બીજું, અત્યારે વરસાદની સિઝનને ધ્યાને લઈ વરસાદી નાળા સફાઈની પણ કામગીરી ચાલુ કરી છે। હવે એમાં પણ ઘણી ફરિયાદો એવી આવે બેન કે કચરો પડ્યો છે, એવી જો ભીનો કચરો હોય તો એકાદ દિવસ સુકાવા મૂકવો પડે, કારણ કે કચરો સીધો ભરી લઈએ ને તો બજારમાં એને ટીપા અને પડતા જાય કચરો અને મેઇન બજાર જાય, એટલે અમે છતાં આવી જ્યાં ફરિયાદ ત્યાં પણ તાકીદ કરીએ છીએ। આવું કંઈ પણ હોય તમે તમારો વ્યક્તિગત સંપર્ક કરો અથવા ફોન કદાચ ન ઉપડે મિટિંગમાં આવીએ તો અમને આ બાબતમાં મેસેજ પણ કરજો, અમે ત્વરિતથી પગલાં લેવા છીએ। આપણું બધાનું જે છે લોકોનું નાગરિકોનું સ્વપ્ન છે કે ગાંધીધામ નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા પછી જે સ્વપ્નો છે એ સાકાર કરવા માટે સમગ્ર વહીવટીતંત્ર પ્રતિબદ્ધ છે, પણ થોડો સમય અને સાથ સહકારની જરૂર છે।
તો સાહેબ આપના જણાવ્યા મુજબ આ જે પ્રશ્નો છે એમના માટે તો મહાનગરપાલિકા ચોક્કસથી મતલબ કાર્ય કરી રહી છે, પણ મેઇન મુદ્દો જે રખડતા ઢોર, જેના માટે અનેક સંસ્થાઓ દ્વારા ઘણી વખત આવેદનપત્ર પણ આપવામાં આવ્યા છે, રજૂઆતો કરવામાં આવી છે, પણ એ રખડતા ઢોરનો પ્રશ્ન હજુ સુધી ત્યાં ને ત્યાં જ છે, તો એના વિશે શું કહેશો? રખડતા ઢોરનો મેઇન પ્રશ્ન એ છે કે આપણે ઢોર પકડવા માટે હમણાં ટેન્ડર બહાર પાડ્યું હતું, એક પણ ટેન્ડર સમય મર્યાદામાં આવ્યું નથી, બીજો પ્રયત્ન કરીએ છીએ. બીજી સમસ્યા એ છે કે આ જે ઢોર આપણે પકડીએ છીએ, આપણે મોટે ભાગે નંદી વંશ છે, ગાયો અને માલિકીના ઢોર બહુ ઓછા છે, પણ જે પકડીએ છીએ એને ક્યાં મૂકવા એ મોટો પ્રશ્ન હોય છે. પાંજરાપોળ કે એને અમે સતત સંપર્ક કરીએ છીએ, જે 30-40-50 જથ્થામાં આપણી પાસે સ્વીકારે છે, એટલે ટેન્ડર મંજૂર થઈ જાય એટલે પાછી આપણે કાર્યવાહી શરૂ કરશું. અને બીજું કે મેં એ પણ જોયું છે કે ઘાસચારો વેચે છે. હવે મારે 1-2 જણા જાહેરમાં બેન માથાકૂટ થઈ ગઈ કે ભાઈ તમે ઘાસ રોડ ઉપર બે તમે હું કામ લ્યો છો? હવે વારંવાર તમે પહોંચતા અમે જાય તો અમને બાળી નાસી ગયા 2 વાર. તો પબ્લિકે પણ સમજો કે તમારે ઘાસ નાખવું હોય તો આપણે જે પંચમુખ હનુમાનજી મંદિર પાસે જગ્યાનું ગ્રાઉન્ડ છે કે એવું કોઈ ગ્રાઉન્ડ હોય ત્યાં તમે જાઓ તો ઘાસ વેચનારા પણ ત્યાં શિફ્ટ થઈ જાય, અને ગૌવંશ પણ ત્યાં હોય તો આપણે મર્યાદિત જે જાતો જ્યાં ત્યાં તમે જુઓ તો જ્યાં સોસાયટીને નાખી મેઇન રસ્તા ઉપર સવારે 8 થી 10 વચ્ચે ઘાસ અને બધા ઊભા રહી, ભલે નો ડાઉટ ગૌસેવાની ભાવનાની આપણે કદર કરીએ છીએ, પણ આપણે થોડીક સમજવું જોઈએ કે આવું હોય ચોક્કસ પોઈન્ટ ત્યાં જો રાખીએ અને લોકોને નુકસાન ન કરે એ જગ્યાએ જો આપણે ઘાસ કરીએ તો વેપારી જે ઘાસનું પેટી રળકાય છે એને પણ ધંધો ચાલે, સહકાર મળે. એટલે લોકોને આ પણ અપીલ છે કે ભાઈ ઘાસ તમે ભલે પુણ્યદાન કરો તો તમારા ઘરે લઈ જાય કરો કે તમે કઈ જગ્યાએ જઈને કરો, એમાં પુણ્યના કામમાં ના, પણ જાહેર રસ્તા પર તમે નાખો એટલે ઢોર પાછા આવી જ જાય છે. આ એક મોટો ઇસ્યુ છે, આમાં પણ લોકોએ થોડીક સમજ શક્તિ કેળવવાની જરૂર છે. તો દર્શક મિત્રો, આપણે જાણ્યું કે ડેપ્યુટી કમિશનરના જણાવ્યા મુજબ જો લોકો થોડોક સહકાર મહાનગરપાલિકાને આપે તો આ જે પ્રશ્ન છે એ ક્યાંક ને ક્યાંક હલ થવાની આશા વર્તાઈ રહી છે.